નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 19 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ઉદાહરણ નંબર 20 થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ ઉદાહરણ નંબર 20. x is equal to a sin cube t, y is equal to b cos cube t. પ્રચલ સમીકરણ વાળા વક્રના t is equal to pi by 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો. શું આપેલું છે? x is equal to a sin cube t, y is equal to b cos cube t. પ્રચલ સમીકરણવાળા વક્રના t is equal to pi by 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો. બરાબર, બિંદુ આપણને આપી દીધેલું છે t is equal to pi by 2. તો ચાલો હવે પ્રચલ સમીકરણ આપેલું છે. જો x કયામાં આપેલું છે? t માં આપેલું છે. તો આપણે t કાઢવો પડે. તો t ને કાઢવું હોય તો આપણે શું કરવું પડે? dx by dt અને dy by dt મેળવવું પડે. એની ઉપરથી આપણે શું મળે? dy by dx મળશે. બરાબર છે. તો પહેલાં આપણે જે અહીં આપેલું છે, અથવા તો આનામાં x અને y ના આપણે બિંદુ મેળવવા હોય તો આપણે મેળવી શકીએ. તો t is equal to pi by 2 હોય તો આપને x શું મળશે? તો કે sin pi by 2 એટલે 1 મળે અને cos pi by 2 એટલે 0 મળે. બરાબર છે. એટલે x આપને મળશે a મળશે અને y 0 મળશે. એટલે આપને એક બિંદુ મળી જાય. બરાબર છે. તો પહેલાં આપણે બિંદુ મેળવી લઈએ કે x is equal to a sin cube t. અહીં x is equal to તથા y is equal to b cos cube t. હવે t is equal to pi by 2, t is equal to pi by 2 લેતા x is equal to શું મળશે? a sin cube pi by 2 એટલે મળશે આપને a into 1 એટલે કે મળશે a. તો x is equal to એક પોઈન્ટ મળ્યું a અને સેમ એઝ y is equal to b cos cube pi by 2 આપણે લઈએ તો આપણે ખબર છે cos pi by 2 એટલે શું મળશે? 0 એટલે કે b into 0 એટલે કે y is equal to 0 મળશે. એટલે કયું બિંદુ મળશે આપને? a0 બિંદુ મળશે. રેડી? ચલો હવે આપણે શું કરવાનું છે? બિંદુ મળી ગયું. હવે સ્પર્શક જે આપેલા છે આપણે x અને y જે આપેલા છે એ બિંદુ આગળ આપણે ઢાળ મેળવવો પડશે. તો હવે અહીં x is equal to પ્રચલ સમીકરણમાં શું આપેલું છે? a sin cube t અને y is equal to b cos cube t. તો આનું આપણે dx by dt ફાઇન્ડ કરીએ. dx by dt મેળવીએ તો શું થશે? a sin cube t એટલે કે 3 આગળ આવશે અને એક પાવર ઓછી થશે એટલે sin square t થાય. હવે sin square t નું આપણે ખબર છે, sin t નું શું થશે? cos t મળશે. ક્લિયર? સેમ એઝ આની ઉપરથી આપણે dy by dx મળશે એટલે કે dy by dx શું મળશે? સોરી, dy by dt. બરાબર, t ની સાપેક્ષ આપણે વિકલન કરીશું એટલે મળશે b cos cube t નું એટલે 3 cos square t અને cos t નું થશે માઇનસ sin t. તો આની ઉપરથી આપણે dy by dx મળે માટે dy by dx is equal to dy by dt ના છેદમાં dx by dt થાય આવી રીતનું.
તો ડીવાય બાય ડીટી શું મળ્યું? 3b cos સ્ક્વેર ટી માઇનસ સાઇન ટી ના છેદમાં 3a સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી. ચલો 3 3 કેન્સલ, બરાબર. એક કોસ અહીંયાથી કેન્સલ, એક આ કેન્સલ, એક સાઇન અહીંયાથી કેન્સલ, એક આ સાઇન કેન્સલ, પણ ઉપર માઇનસની નિશાની છે એટલે શું આવશે? માઇનસ બી. શું વધ્યું? કોસ ટી, અને નીચે વધ્યું એ સાઇન ટી. તો આની ઉપરથી આપણે શું મળશે? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ બી બાય એ ટેન કોટ ટી લખી શકીએ આપણે, બરાબર ને? શું મળશે? કોટ ટી. ચલો હવે આપણે શું કીધું છે? ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળ આનો ઢાળ શું મળશે? તો હવે આના પછીના સ્ટેપમાં લખીએ ઇઝ ઇક્વલ ટુ છે, ખાલી આ ટી જ છે, અહીંયા કંઈ બીજું છે નહીં, બરાબર. બાજુમાં જે ડેશ દેખાય છે કાંઈ છે નહીં, કોટ ટી જ છે. તો હવે ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળ સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ કોટ પાઈ બાય 2. હવે આપણે ખબર છે કોટ પાઈ બાય 2 શું મળે, બરાબર. તો કે કોટ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ તો 0 મળશે. તો આપણે ડીવાય બાય ડીએક્સ આપણે શું મળશે? 0, બરાબર ને? એટલે આના બરાબર શું થશે? ઇઝ ઇક્વલ ટુ 0. માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો હવે આપણે ઢાળ મળી ગયો, બિંદુ મળી ગયા. બિંદુ કયા મળ્યા આપણે? x ઇઝ ઇક્વલ ટુ એ અને y ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે a0 બિંદુ આગળ હવે a0 બિંદુ તથા 0 ઢાળા નહીં પણ ઢાળો 0 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 એટલે y1 શું છે આપણે અહીંયા 0 ઇઝ ઇક્વલ ટુ 0 x માઇનસ x1 એટલે કે a. રેડી? તો ચલો આની ઉપરથી આપણે સોલ્વ કરીએ એટલે y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0, બરાબર ને? આનો 0 સાથે મલ્ટિપ્લિકેશન એટલે શું થાય? 0 થાય. એટલે y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0. જે આ જે મળ્યું એ શું છે? માગેલ સ્પર્શકનું સમીકરણ છે. જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. તો આ થશે આપણો જવાબ. ચલો એક વખત હજી ફરીથી જોઈ લઈએ. શું કીધું છે ઉદાહરણ 20 ની અંદર? x ઇઝ ઇક્વલ ટુ a સાઇન ક્યુબ ટી, y ઇઝ ઇક્વલ ટુ b કોસ ક્યુબ ટી. પ્રચલ સમીકરણવાળા વક્રના t ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ આપણે મેળવવાનું છે, બરાબર છે? તો અહીં એક જ મિનિટ. હલો હલો હા બોલો. હા હા બોલો બોલો. ચલો આપણે x અને y આપને આપેલા છે, બરાબર. અને એ t ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. તો પહેલાં x અને y ની કિંમત મળી જાય. t ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મૂકીએ તો આપને a અને 0 મળશે. બિંદુ કયું મળશે? x ઇઝ ઇક્વલ ટુ a અને y ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે ઢાળ મેળવવું હોય તો આપણે dy બાય dx મેળવવું પડે.
પણ અહીં પ્રચલ સમીકરણ આપેલું છે એટલે પહેલાં આપણે શું મેળવશું dx બાય dt અને બીજું મેળવશું dy બાય dt. એની ઉપરથી આપણે મેળવશું dy બાય dx. જે મળશે એ આપણે સ્લોપ મળશે અને એની અંદર આપણે t π/2 જે બિંદુ આગળ મેળવવાનું છે ત્યાં આગળનો આપણે ઢાળ મેળવીશું એટલે આપણે ઢાળ મળશે dy બાય dx 0 મળશે. બરાબર, એ આપણે બિંદુ તો મેળવી લીધું હતું એ 0 બિંદુ, એની આગળ ઢાળ કયો હતો 0 ઢાળ હતો. એ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ આપણે મેળવવું હોય તો આપણે ખ્યાલ છે y - y1 m x - x1 ની અંદર વેલ્યુ મૂકી દઈએ એટલે y 0 જે આપણો આન્સર થશે. ક્લિયર? ચલો હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો અહીં આપણા ઉદાહરણો બધા કમ્પ્લીટ થાય છે. હવે સ્ટાર્ટ થાય છે સ્વાધ્યાય 6.3. તો જોઈએ આપણે સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 1. સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1. વક્ર y = 3x⁴ - 4x ને x = 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો. શું કીધું છે? y = 3x² - 4x ને x = 4 આગળના સ્પર્શકનો ઢાળ આપણે મેળવવાનો છે. તો જોઈએ તો આની ઉપરથી આપણે dy બાય dx મેળવી શકીએ. તો અહીં વક્ર શું આપેલું છે? y = 3x⁴ - 4x. રેડી? ચલો હવે આની ઉપરથી આપણને dy બાય dx એટલે કે ઢાળ મળશે. શું મળશે? 4 × 12 x ની 3 ઘાત -4 થાય આવી રીતનું. ચલો હવે x = 4 કીધું છે તો હવે x = 4 આગળ સ્પર્શકનો ઢાળ શું મળશે? તો કે dy બાય dx x = 4. બરાબર ને? x = 4 માટે તો જ્યાં x છે ત્યાં આપણે 4 મૂકીએ એટલે 12 4⁻³ - 4 શું થઈ છે? 4² 16 16 × 4 એટલે 64 અથવા તો 4 કોમન કાઢી લઈએ તો એ થાય એટલે કે 12 × 16 - 1 4 12 × 16 એટલે કે 16 × 12 16 × 160 ને 16 × 2 32 2 6 ને 9 192 - x એટલે કે 191 એને ગુણ્યા 4 કરીશું આપણે એટલે આપણો જવાબ થશે 4 9 × 36 વધી પડી 1 4 ને 3 7. જો ક્યાંય મિસ્ટેક તો નથી ને? મને સેજ ડાઉટ જેવું લાગે છે. 764 ના બરાબર જ છે. આ શું થશે આપણો જવાબ? બરાબર ને? સ્પર્શકનો ઢાળ આપણને dy બાય dx x = 4 આગળનો ઢાળ આ થશે આપણો જવાબ. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 2. શું આપેલું છે? વક્ર y = x - 1 ના છેદમાં x - 2 x ≠ 2. બરાબર? 2 લઈએ તો શું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. નીચે 2 મૂકીએ તો 2 - 2 0 મળે. કોઈના છેદમાં 0 એટલે એનો શું થઈ જાય? અવ્યાખ્યાયિત. એટલે x ≠ 2 કન્ડિશન આપેલી છે ને x = 10 આગળના
સ્પર્શકનો ઢાળ શોધો. એકદમ સિમ્પલ જ દાખલો છે. તો જોઈએ આપણે અહીં y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 છેદમાં x માઇનસ 2 આપેલું છે. ચલો, તો માટે dy બાય dx શું મળશે આપને? x માઇનસ 2 એમને એમ, x માઇનસ 1નું ડિફરન્શિએશન 1 માઇનસ x માઇનસ 1 એમને એમ ને x માઇનસ 2નું શું થશે? 1 ના છેદમાં x માઇનસ 2 હોલ સ્ક્વેર. ચલો, ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 માઇનસ x પ્લસ 1 ના છેદમાં x માઇનસ 2 હોલ સ્ક્વેર. શું કેન્સલ થાય છે? x કેન્સલ થાય એટલે શું મળશે? માઇનસ 1 અપોન x માઇનસ 2 હોલ સ્ક્વેર. આ શું મળ્યું આપણને? dy બાય dx. હવે કયા બિંદુ આગળ કીધું છે? તો કે x ઇઝ ઇક્વલ ટુ, હવે x ઇઝ ઇક્વલ ટુ 10 આગળ સ્પર્શકનો ઢાળ dy બાય dx કયા બિંદુ આગળ? તો કે x ઇઝ ઇક્વલ ટુ 10 આગળ સ્પર્શકનો ઢાળ શું થશે? માઇનસ 1 અપોન 10 માઇનસ 2નો વર્ગ એટલે કે માઇનસ 1 અપોન 8નો વર્ગ શું થશે? 64. રેડી? તો આ થશે આપણો જવાબ. માટે આપણે લખી શકીએ કે આપેલ વક્રનો x ઇઝ ઇક્વલ ટુ 10 બિંદુએ સ્પર્શકનો ઢાળ માઇનસ 1/64 છે. ક્લિયર? ચલો, હવે એના પછી જોઈએ દાખલા નંબર 3. વક્ર y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x પ્લસ 1 ના જે બિંદુનો x યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. અહીં y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ 1. ચલો, શું કીધું છે? y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ 1ના જે બિંદુનો x યામ 2 હોય, બરાબર, તો તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મેળવવાનો છે. તો x ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લઈએ આપણે. એટલે હવે આની અંદર આપણે dy બાય dx પહેલાં મેળવીએ તો ઢાળ શું મળશે? 3x સ્ક્વેર માઇનસ 1 પ્લસ 0. હવે x યામ 0 હોય એટલે કે x યામ 2 છે એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સ્પર્શકનો ઢાળ dy બાય dx x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ શું મળશે? 3 2 સ્ક્વેર માઇનસ 1 3 ઇન્ટુ 4 એટલે કે 12 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 11. માટે આપેલ વક્રના x ઇઝ ઇક્વલ ટુ 2 બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો થશે? 11 છે. ક્લિયર? ચલો, એકદમ સિમ્પલ જ સમતો. એના પછીનો એના જેવો દાખલો છે, જોઈએ દાખલા નંબર 4. વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x પ્લસ 2ના જે બિંદુનો x યામ 3 હોય તે બિંદુ
આગળના સ્પર્શકનો ઢાળ શોધો. તો અહીં y = x³ માઇનસ 3x પ્લસ 2 આપેલું છે. એક્સિયામ કેટલો આપેલો છે? 3. માટે ઢાળ શું મળશે? dy/dx = 3x² માઇનસ 3. હવે કયા? તો કે x = 3 આગળ સ્પર્શકનો ઢાળ dy/dx x = 3 આગળ સ્પર્શકનો ઢાળ મળશે 3, 3નો વર્ગ માઇનસ 3, 3 તરીને 9, 9 તરીને 27 માઇનસ 3 એટલે થશે 24. તો આ થશે આપણો જવાબ. માટે આપેલ વક્રના x = 3 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો મળશે? 24 છે. ક્લિયર? ચાલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 5. x = a cos³ θ, y = a sin³ θ. પ્રચલ સમીકરણ વાળા વક્રને θ = π/4 આગળના અભિલંબનો ઢાળ શોધો. શું કીધું છે અહીં? x = a cos³ θ અને y = a sin³ θ. પ્રચલ સમીકરણવાળા વક્રને θ = π/4 આગળ અભિલંબનો ઢાળ મેળવો. તો પહેલાં અહીં આપણે ઢાળ મેળવીએ અને એનો પાછો અભિલંબ મેળવીએ એટલે કે -1/m કરીશું. એટલે એ શું મળશે? આપણે અભિલંબનો ઢાળ મળશે. તો પહેલાં આપણે અહીં શું આપેલું છે? અહીં x = a cos³ θ અને y = a sin³ θ. તો આની ઉપરથી આપણે થીટાની સાપેક્ષે વિકલન કરીએ તો dx/dθ = a cos³ નું 3 cos² θ અને cos θ નું માઇનસ sin θ થાય આવી રીતનું. ચલો આની ઉપરથી આપણને નહીં એટલું જ થશે. એટલે હવે આની dy/dθ મેળવીએ તો શું થશે? 3a sin² θ અને sin θ નું મળશે cos θ. ક્લિયર? ચલો આ બે ઉપરથી आपने મળશે dy/dx શું મળશે? 3a sin² θ cos θ ના છેદમાં 3a cos² θ માઇનસ sin θ. ચલો એક સાઇન કેન્સલ, cos એક કેન્સલ, 3 કેન્સલ, a કેન્સલ. બરાબર? એટલે y શું વધશે? sin બાય cos. પણ કેવું મળશે? માઇનસ. નીચે માઇનસ sin θ હતું એટલે શું મળશે? sin θ બાય માઇનસ cos θ. એટલે આ શું મળશે? -tan θ મળે આવું. ચલો હવે θ = આપણે શું કીધું છે? π/4. θ = π/4 આગળ
સ્પર્શકનો ઢાળ dy બાય dx થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 એટલે શું મળશે -10 પાઈ બાય 4 એટલે મળશે -1 થાય આવી રીતનું. હવે જો દાખલાની અંદર જો શું કીધું છે કે વક્રને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 આગળના અભિલંબનો ઢાળ કીધો છે, બરાબર. માટે નેક્સ્ટ પેજમાં લખીએ, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 બિંદુએ અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1/dy બાય dx. શું થશે? -1/dy બાય dx શું મળ્યું? -1 ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો આ થશે આપણો જવાબ. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 6. એના જેવો જ દાખલો છે. x is equal to 1 minus a sin theta, y is equal to b cos square theta. પ્રચલ સમીકરણ વાળા વક્રને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળના અભિલંબનો ઢાળ શોધો. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ a sin થીટા અને y ઇઝ ઇક્વલ ટુ b cos સ્ક્વેર થીટા આવું આપેલું છે, અને થીટા ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? પાઈ બાય 2. હવે અભિલંબનો ઢાળ કીધો છે તો પહેલાં આપણે dy બાય dx મેળવી લઈએ, બરાબર. એનામાં આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મૂકીશું, અને અભિલંબ કીધો છે એટલે આપણે શું કરીશું? -1/dy બાય dx મેળવશું. એટલે એ શું થશે? અભિલંબનો ઢાળ થશે. તો આની ઉપરથી આપણે dx બાય d થીટા મળે એટલે શું મળશે? 0 -a અને cos sin થીટાનું cos થીટા થશે. ક્લિયર? ચલો હવે આને dy બાય d થીટા શું મળશે? તો કે b cos સ્ક્વેરનું કરીએ તો 2 cos થીટા અને cos થીટાનું મળશે -sin થીટા. થાય આવી રીતનું. ચલો આ બે ઉપરથી આપને dy બાય dx મળે. શું મળશે? 2b cos થીટા sin થીટા ના છેદમાં -a cos થીટા. ચલો cos થીટા કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું મળશે આપને? ઇઝ ઇક્વલ ટુ 2b sin થીટાના છેદમાં a મળશે. ક્લિયર? થાય આવી રીતનું. ચલો હવે આપણે શું કીધું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળ વક્રનો ઢાળ. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 બિંદુએ વક્રના સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ થશે dy બાય dx અને x ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો એનામાં આપણે મૂકીએ તો 2b sin પાઈ બાય 2 ના છેદમાં a. હવે sin પાઈ બાય 2 એટલે શું મળશે? 1. એટલે આ શું મળશે? 2b બાય a મળશે. ક્લિયર? ચલો હવે ચલો આ અહીંયા સુધી છે, બરાબર. હવે નેક્સ્ટ આપણે નીચે લખીએ તો માટે અથવા તેથી
હવે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 બિંદુએ હવે આપણે શું મેળવવાનું છે? અભિલંબ મેળવવાનો છે. બિંદુએ અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1/dy/dx મળે. બરાબર. શું મળ્યું આપને? ઇઝ ઇક્વલ ટુ -1/2b/a. તો એની ઉપરથી આપણે મળશે -a/2b. આ થશે આપણો જવાબ. બરાબર છે. ચલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 7 થી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.